આજકાલ ચોમાસું અને શિયાળો બંને સાથે ચાલી રહ્યા છે અને આવી ઠંડકવાળી સિઝનમાં તો આપણને કંઈક ગરમ ગરમ અને તીખું તીખું ખાવાનું મન થતું હોય છે. તો આજે હું તમારા માટે એવી જ એક સરસ રેસીપી લઈને આવી છું. ચાલો, હું નેપા મિસ્ત્રી સ્વાગત કરું છું મારા કિચનમાં. તો અહીંયા મેં મેઝર કપનો લગભગ 1.5 કપ તુવેર લીધી છે, સૂકી તુવેર લીધી છે અને એને મેં લગભગ 4 થી 5 કલાક માટે પલાળી દીધી છે. હવે આપણે એની અંદર 1/4 કપથી 1 કપ જેટલું પાણી ઉમેરી લઈશું. એની અંદર થોડી ખાંડ નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી અને 3 થી 4 સીટી પડે ત્યાં સુધી આપણે એને પ્રેશર કૂક કરી લેવાનું રહેશે. બીજા પ્રિપરેશનમાં જોઈએ તો અહીં આપણે 2 કપ લીલા કાંદાને સુધારી લીધા છે. વ્હાઈટ એનો જે બલ્બ આવે એની સાથે સૂકા કાંદા લીધા છે, જે મેં અહીંયા 1/2 કપ લીધા છે. 1/2 કપ અહીંયા ટોમેટો પ્યુરી લઈ લીધી છે. 1/4 કપ જેટલી લસણની પેસ્ટ લીધી છે અને થોડી ઉપરથી છલકાતી છે અને મેં 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું પાણી રેડ્યું છે અને એની પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે. અહીંયા મારી પાસે 50 ગ્રામ લીલું લસણ છે, જેને મેં બારીક સુધારી લીધું છે અને મેઝર કપમાં જોઈએ તો 1/2 કપ લીલું લસણ છે અને અહીંયા મેં 2 તીખા મરચાં અને 1 મોળું મરચું અને 2 ઇંચના 2 ટુકડા એટલે કે ટોટલ 2 ઇંચનો ટુકડા આદું અહીંયા લીધું અને આદુ મરચાંની પેસ્ટ બનાવીને તૈયાર કરી દીધી છે. હવે આપણે એક કઢાઈની અંદર તેલ લઈશું, લગભગ 1/2 કપ જેટલું તેલ, નહીં તો તમે 5 થી 6 ટેબલ સ્પૂન જેટલું તેલ અંદર ઉમેરી લેવાનું છે. ત્યારબાદ એની અંદર આપણે ઉમેરી લઈશું 1 ટેબલ સ્પૂન જીરું, 1 ટીસ્પૂન વરિયાળી, 1 ટેબલ સ્પૂન સફેદ તલ, 1 ટીસ્પૂન જેટલો અજમો લઈશું, 2 થી 3 સૂકા આખા લાલ મરચાં, તમાલપત્ર લઈશું, 1 મોટો ટુકડો તજનો લઈશું, 1 દગડફૂલ લઈશું, 4 થી 5 નંગ લવિંગ લઈ લઈશું અને સાથે હિંગ પણ ઉમેરીશું. સૌથી પહેલાં આ બધી વસ્તુ આપણે તેલની અંદર પધરાવી દઈશું અને એને સરસ રીતે સાંતળી લઈશું. ત્યારબાદ આપણે એની અંદર 1/2 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી લેવાની છે. હિંગનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું, જેથી કરીને તુવેર સરસ રીતે ડાયજેસ્ટ થઈ જાય. આદુ મરચાંની પેસ્ટ અંદર ઉમેરી લઈશું, એને થોડી વાર માટે અડધી મિનિટ માટે સાંતળી લઈશું અને ત્યારબાદ બારીક સુધારેલું લસણ પણ આપણે એની અંદર ઉમેરી લેવાનું છે અને એને પણ આપણે થોડી વાર માટે સાંતળી લઈશું. આદુ મરચાં અને લીલું લસણ સંતળાઈ જાય ત્યારબાદ આપણે સૂકા લસણની જે પેસ્ટ બનાવી રાખી હતી એને પણ અંદર ઉમેરી લઈશું અને એને પણ આપણે સાંતળી લેવાનું છે. એમાંથી કચાશ દૂર થઈ જાય એટલા પૂરતું આપણે એને સાંતળી લઈશું, લગભગ અડધીથી પોણી મિનિટ માટે. અને એ સરસ રીતે સંતળાઈ જાય ત્યારબાદ આપણે બારીક સુધારીને રાખેલો જે સૂકો કાંદો છે એને પણ અંદર ઉમેરી લેવાનો છે અને કાંદાને થોડીવાર માટે આપણે સાંતળી લઈશું. કાંદામાંથી મોઇશ્ચર સરસ છૂટું પડી જાય અને લચકા જેવી ગ્રેવી થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર લીલો કાંદો જે બારીક સુધારીને રાખેલો છે એને પણ અંદર ઉમેરી લઈશું. લીલા કાંદામાં મોઇશ્ચર ખૂબ જ હોય છે અને જેથી એ ગરમ થશે એટલે એ સરસ રીતે એનું મોઇશ્ચર છૂટું પાડશે અને એ સરસ રીતે સોફ્ટ પણ થઈ જશે. ત્યારબાદ આપણે એની અંદર ટોમેટો પ્યુરી અંદર ઉમેરી લઈશું અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરી લઈશું અને દરેક વસ્તુને આપણે સાંતળી લેવાની છે. ટોમેટો પ્યુરી ઉમેર્યા બાદ આપણે તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને સાંતળવાનું રહેશે અને આ રીતે સરસ સંતળાઈ જાય ત્યારબાદ આપણે સૂકા મસાલામાં હળદર ઉમેરી લઈશું, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર ઉમેરીશું. લાલ મરચું જો તમને તીખું ગમે તો તમે તીખું ઉમેરી શકો છો. મેં અહીંયા કશ્મીરી મરચુંનો ઉપયોગ કર્યો છે અને થોડો ગરમ મસાલો, લગભગ 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો મેં અહીંયા ઉમેરી લીધો છે અને બધી વસ્તુને આપણે સરસ રીતે સાંતળી લેવાની છે. સરસ રીતે બધા મસાલા સંતળાઈ જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ગ્રેવી એકદમ સરસ લચકા જેવી થઈ ગઈ છે અને એને આપણે સાઈડ પર થવા દઈએ અને આ સાઈડ જોઈ લઈએ કે આપણી તુવેર જે બાફી હતી તે કેવી બફાઈ છે. તો તુવેરનો દાણો આપણે જો પ્રેસ કરીએ છીએ તો સરસ રીતે સોફ્ટ થઈ ગયો છે. તો હવે આ બાફેલી તુવેર છે એને આપણે ગ્રેવીની અંદર ઉમેરવાની રહેશે. ગ્રેવીને આ રીતે થોડી વારે હલાવતા રહેવાનું, જેથી કરીને નીચે ચોંટે નહીં અને એનો સ્વાદ પણ સરસ રીતે આવશે અને બધી બાજુથી એ સરસ રીતે ચડી જશે. તો આ રેસીપી ખાસ કરીને મહેસાણામાં બનતી હોય છે, પણ હવે તો બધા જ પોતાના ઘરે બનાવતા હોય છે અને ઠંડીની સિઝનમાં તો આ ખાવાની ખૂબ જ મજા આવે છે. સાથે આપણે થોડો ગોળ અને લીંબુનો રસ ઉમેરી લઈશું. ગળપણ અને ખટાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો અને ગળપણ ન ખાવી હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. હવે આજે આ મેં ટોઠા બનાવ્યા છે તો એ આજે હું પોટલક પાર્ટી માટે બનાવી રહી છું. તો વિડીયો છેલ્લે સુધી જોજો કે મેં ટોઠા સાથે શું સર્વ કર્યું છે. હવે તમારી પાસે લીંબુ ન હોય તો તમે આમચૂર પાવડર પણ અંદર ઉમેરી શકો છો. ચોઇસ ઇઝ યોર્સ. અને બધું અંદર ખટાશ, ગળપણ અને બધા મસાલા ઉમેર્યા બાદ આપણે ફરીથી એને સરસ રીતે
કૂક કરી દઈશું અને લગભગ 5 થી 7 મિનિટ માટે અથવા તો ધીમા તાપે તમે મૂકી દેશો 10-12 મિનિટ માટે એને ઉકળવા માટે, તો એ સરસ રીતે એકરસ થઈ જશે. બધા મસાલા, તુવેર અને એનો સ્વાદ ખૂબ જ સરસ એન્હાન્સ થશે. તો તુવેર છે એટલે ગેસ ન થાય એના માટે લસણ અને હિંગનું પ્રમાણ આમાં વધારે રાખવાનું હોય છે અને ડાયજેશનમાં પણ એ સારું રહેશે. હવે તમારે કન્સિસ્ટન્સી જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે થોડું પાણી અંદર એડ કરી લેવાનું. તો આ લેવલે અહીં અમે થોડું વોર્મ વોટર લીધું છે, જેથી કરીને કુકિંગ પ્રોસેસ ઝડપથી થાય અને આપણી રેસિપીનો જે મસાલાનો સ્વાદ છે એ પણ ખૂબ સરસ રહેશે. ઠંડા પાણી કરતાં હંમેશા કુકિંગ કરતી વખતે ગરમ પાણી અંદર ઉમેરવું વધારે યોગ્ય રહેશે, જેથી કરીને મસાલાનો સ્વાદ વધારે સારો રહેશે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે સરસ રીતે ઉપર તેલ આવી રહ્યું છે અને હવે આપણે એની ઉપર થોડા કોથમીર છાંટી અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે એને સર્વ કરીશું. તો મેં ઠોઠા બનાવ્યા છે, બાકીની મારી ફ્રેન્ડ્સે શું બનાવ્યું છે એ પણ આપણે જોઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, અત્યાર સુધીનો તમને વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસ લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, સાથે ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો અને હાઇપ બટન પ્રેસ કરો, જેથી કરીને આ વિડીયો જલ્દીથી જલ્દી બધા સુધી પહોંચે અને બધા જોઈ શકે. તો ઠોઠા સાથે બાજરીનો રોટલો, ગોળ, ઘી અને સલાડ અને શેકેલી પાપડી. એન્જોય.